નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાત યુનિવર્સિટી ઇન્ટરનેશનલ લેવલે ડિમાન્ડિંગ એવી નવી BS ડિગ્રી શરૂ કરશે। નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અપાશે। ચીને અમેરિકા પર કર્યો સાયબર હુમલો। યુએસમાં મોબાઈલ નેટવર્ક બંધ થવાથી મચ્યો ખળભળાટ। ગુજરાતમાં ફરી ડ્રગ્સ ઘુસાડવાનો રેકેટનો પર્દાફાશ। વેરાવળ બંદરથી 350 કરોડનું ડ્રગ્સ કબજે। હવે ભૂમાફિયા ધ્રુજશે। યોગી સરકારનો મોટો નિર્ણય, એન્ડ લેન્ડ માફિયા સેલની રચના। મસ્જિદોમાં સાંસદોને પ્રવેશ પર પ્રતિબંધ। કેનેડાના મુસ્લિમ સંગઠનોએ લીધો નિર્ણય। ખાનગી હોસ્પિટલના એસોસિએશનના સરકાર સાથે મંત્રણા નિષ્ફળ નીવડ્યા। પીએમજય યોજનાનું 1200 કરોડનું પેમેન્ટ અટક્યું। સૌરાષ્ટ્રની જામનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1300 થી માંડીને 1575 જેવા બોલાયા। ભાજપ પર ઈશુદાન ગઢવીએ લગાવ્યો આરોપ। કહ્યું, કેજરીવાલની ધરપકડની કોશિશ થઈ રહી છે। કિસાન મોરચે સંગઠનની રણનીતિ મામલે યોજાશે બેઠક। આંદોલનમાં એક ખેડૂત અને 2 પોલીસ કર્મચારીઓના થયા મોત। 2000નો હપ્તો ક્યારે પડશે? ફાઇનલ તારીખ આવી સામે। કરોડો કિસાનોને મળશે સન્માન નિધિનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે। યુપીઆઈ સ્કેમ મારફતે ગ્રાહકોના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે। સાયબર ઠગે આઈસીઆઈસીઆઈ બેંકે જાહેર કરી ચેતવણી। સરકાર ટૂંક સમયમાં જીપીઆરએસ આધારિત હાઈવે ટોલ કલેક્શન શરૂ કરવા માટે ટેન્ડર લાવશે। ગડકરીએ કરી મોટી જાહેરાત। પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનમાં ટીડીએસના નિયમો। હવે 50 લાખ રૂપિયાથી વધુની રકમની પ્રોપર્ટી ખરીદવા પર 20% ટીડીએસ ચૂકવવો પડશે। ગુજરાતમાં 21 તળાવોમાં સેફટીના સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું। કર્ણાટકની કોંગ્રેસ સરકારને હિન્દુ વિરુદ્ધ ગણાવી મંદિરો પર આવકવેરાના નિર્ણયથી ભાજપ ગુસ્સે। ખેડૂતના આંદોલન વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય। શેરડીની ખરીદી પર 8%નો વધારો। ગુજરાત પોલીસે 4 કરોડની કિંમતના 4 હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ 4 ડ્રોન ખરીદ્યા। ગુજરાતમાં સૌથી મોટી સરકારી ભરતીની જાહેરાત। 11,000 લોકોને મળશે સારા પગારની નોકરી। એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની એક્સે ખેડૂતોના આંદોલન સાથે સંબંધિત ઘણા એકાઉન્ટ અને ફ્રેન્ડ પેજ સસ્પેન્ડ કર્યા। કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય। મહિલા સુરક્ષાની મહત્વાકાંક્ષી યોજના 2025-26 સુધી ચાલુ રહેશે। યુપીના મુસ્લિમોને રીઝવવા ભાજપનો નવો પ્લાન। ઉર્દૂ અને અરબી ભાષામાં કરશે પ્રસાર। કેનેડાની આ કોલેજમાં અંગ્રેજીના બદલે હિન્દી, પંજાબ અને ગુજરાતી વધુ સંભળાય છે। 80% ભારતીયો કરે છે અભ્યાસ। 3 લાખ સુધીની લોન પર કોઈ પણ સર્વિસ ચાર્જ નહીં લેવામાં આવે। મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ। ખેડૂત પર વારી ગઈ ગુજરાત સરકાર। લોકસભા પહેલા વીજળીમાં 5% ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો। સુરત મહાનગરપાલિકાએ લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને રોડ પર ગંદકી ફેલાવનારાઓને 7,000 રૂપિયા દંડ ફટકાર્યો। ભારતીય નૌકામાં અધિકારી બનવાની તક। 24 ફેબ્રુઆરીથી શોર્ટ સર્વિસ કમિશનર ભરતી માટે કરો અરજી। ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં હૃદયરોગ, કિડની અને ઓર્થોના દર્દીઓને પીએમજય યોજનામાં 26 થી 29 ફેબ્રુઆરી સારવાર બંધ રહેશે। માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે। સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકમાં પીએમના પ્રવાસથી લઈને કૃષિ સહાયના મુદ્દાઓ પર કરશે ચર્ચા। રાજ્ય સરકાર લાખો રૂપિયાના ખર્ચે 595 પ્રાણીઓને વિદેશથી લાવ્યા હતા। 30%થી વધુના મોત। રફા પર હુમલાના ભયને જોતા અમેરિકાએ સુરક્ષિત પદોમાં ગાઝા પર ઠરાવનો વીટો કર્યો। નેહરુએ પણ કહ્યું હતું દેશમાં યુસીસી હોવું જોઈએ। એ લઘુમતીઓના મત મેળવવામાં વ્યસ્ત હતા। પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના 700 મેગાવોટના 2 પાવર પ્લાન્ટની ભેટ આપશે। સ્વદેશી નિર્મિત પાવર પ્લાન્ટ દેશને સમર્પિત કરશે।
મુસાફરોની ગણતરી આપમેળે કરી લે તેવી 75 આધુનિક સિટી બસ સુરતના રસ્તા ઉપર દોડશે. ડ્રોન દીદી યોજનામાં સરકાર આપે છે 15,000 પગાર અને 8 લાખની સહાય, મહિલાઓને ઘર બેઠા નોકરી. ખેડૂતોએ એમએસપી પર સરકારનો પ્રસ્તાવ નકારી કાઢ્યો. ખેડૂત સંગઠનોએ કરી જાહેરાત, 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે. નિકાસની છૂટને લીધે ડુંગળીના ભાવમાં મણે ₹40નો વધારો. લસણના ભાવમાં 550 પ્રતિ કિલોને પાર. ચોરીના ડરથી ખેતરોમાં લગાવ્યા સીસીટીવી કેમેરા. સિંગતેલના ભાવમાં ફરી ભડકો. 2 દિવસમાં ₹50નો વધારો થયો. વિકસિત જાતિ અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેના નિગમો માટે આ બજેટમાં ₹293 કરોડની જોગવાઈ કરી છે, મંત્રી ભાનુબેન બાબરિયાએ. તાલિબાને પાકિસ્તાનને તોડીને બીજું બાંગ્લાદેશ બનાવવાની આપી ધમકી. પાકિસ્તાનીઓ થયા ગુસ્સે. મહારાષ્ટ્રમાં સરકારે મરાઠાઓને અનામતની મંજૂરી આપી. હવે કુલ 72% થઈ જશે અનામતનો કોટો. સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વધુ 5 જિલ્લાના 16 ગ્રામ પંચાયતમાં સ્માર્ટ વિલેજ જાહેર કર્યા. યુએસ અને બ્રિટનના રાજદૂતોએ રશિયાના પ્રેસિડેન્ટ પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નેવલના સ્મારક પર ચડાવ્યા ફૂલ. રાહુલ ગાંધીએ કહ્યું, ધર્મ જાતિના નામે તોડી રહી છે સરકાર દેશના 73% લોકો સાથે થયો અન્યાય. ઇઝરાયલ જેરુસલેમની અલ અક્સા મસ્જિદમાં રમઝાનની નમાઝ પર સુરક્ષા મર્યાદા નક્કી કરશે. બીસીસીઆઈ બોર્ડે સચિવને દંડ ફટકાર્યા બાદ પણ મનોજ તિવારીના તેવર ન બદલ્યા, ફરી આપ્યું વિવાદિત નિવેદન. નોકરી છોડીને જઈ રહ્યો હતો ગૂગલનો કર્મચારી, રોકવા માટે કંપનીએ વધાર્યો 300% પગાર. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનું મહત્વનું નિવેદન, કહ્યું પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. નળ સે જળ યોજનામાં પાણીના બદલે ભ્રષ્ટાચાર રહ્યો, તપાસ સમિતિ રચવા કોંગ્રેસની માંગણી. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં પોલીસ સાથે ઘર્ષણના બનાવમાં આસામ પોલીસ રાહુલ ગાંધીને સમન પાઠવશે. ગીરગઢડાના ધોકડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડ્રાઈવરોને છૂટા કરવાનો આદેશ. ડ્રાઇવિંગ ટેસ્ટમાં ભારે વેઇટિંગ રહેતા રાજ્યના વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય, 2 શિફ્ટની સત્તાવાર જાહેરતા. બદલાઈ ગયું ધોરણ 9 અને 10નું ગણિત, રાજ્યની 149 શાળાઓમાં પહોંચ્યા નવા પુસ્તકો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેશ પ્રધાને કહ્યું કે શૈક્ષણિક ક્ષેત્રમાં 2025-26 થી વિદ્યાર્થીઓને વર્ષમાં 2 વખત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવાનો વિકલ્પ મળશે. રાહુલ ગાંધીને માનહાની કેસમાં યુપીની સુલતાનપુર કોર્ટે આપ્યા જામીન. અમિત શાહની વિરુદ્ધ કરી હતી ટિપ્પણી. પીએમ સૂર્યોદય યોજનામાં મફત વીજળી માટે રજીસ્ટ્રેશન શરૂ. દર મહિને 300 યુનિટ ફ્રી મળશે વીજળી. કેન્દ્ર સરકાર વધુ 4 પાક પર એમએસપી આપવા તૈયાર, 5 વર્ષ માટે કરવો પડશે કરાર. વિદ્યાર્થીઓના હિતમાં યુજીસીનો મોટો નિર્ણય, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આપી સૂચના.